70 વર્ષની ઉંમર પછી આ 3 ટેસ્ટ બિલકુલ પણ ન કરાવવા જોઈએ. તે તમને ફાયદો આપવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ. મિત્રો, શું તમે અથવા તમારા પરિવારમાં કોઈ 70 વર્ષથી વધુ ઉંમરના છો? શું તમને લાગે છે કે દરેક ટેસ્ટ જરૂરી છે? અને શું વધતી ઉંમર સાથે દરેક હેલ્થ ચેકઅપ કરાવવું ફાયદાકારક છે? તો થોડી રાહ જુઓ મિત્રો, કારણ કે આજે અમે તમને એવા 3 મેડિકલ ટેસ્ટ વિશે જણાવીશું જે 70 વર્ષની ઉંમર પછી ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આ વિડિયો તમારા માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. તેથી વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ. અને તમારા માતાપિતા અથવા દાદા-દાદીને આ માહિતીથી વાકેફ કરો. તો મિત્રો, વધુ સમય બગાડ્યા વિના ચાલો વિડિયો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જાણીએ કે 70 વર્ષની ઉંમર પછી શરીરમાં કયા ફેરફારો થાય છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ શરીરની કાર્યક્ષમતા ઘટે છે. ચયાપચય ધીમો પડી જાય છે. હાડકાં નબળા પડી જાય છે. રોગપ્રતિકારક શક્તિ સુસ્ત થવા લાગે છે. અને એક નાનો રોગ પણ મોટી સમસ્યા બની શકે છે. 70 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. આવી સ્થિતિમાં દરેક પરીક્ષણ અથવા સારવાર બધા માટે યોગ્ય નથી હોતી. ઘણી વખત વધુ પરીક્ષણો અને સારવાર વધુ પડતા નિદાન અને વધુ પડતી સારવાર તરફ દોરી જાય છે. હવે ચાલો જાણીએ કે 70 વર્ષની ઉંમર પછી કયા 3 પરીક્ષણો આપણે ટાળવા મહત્વપૂર્ણ છે. વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને વિનંતી છે કે જો તમને વિડિયો ઉપયોગી લાગે તો વિડિયોને લાઇક કરો, શેર કરો, જેથી આ મહત્વપૂર્ણ માહિતી દરેક વૃદ્ધ વ્યક્તિ સુધી પહોંચે. અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે શું તમે ક્યારે એવો કોઈ રિપોર્ટ કર્યો છે જેનો કોઈ ફાયદો તમને ન થયો હોય. અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી તમે ભવિષ્યમાં પણ સ્વાસ્થ્ય સંબંધિત આવી મહત્વની બાબતો જાણી શકો. નંબર 1, PSA ટેસ્ટ એટલે કે પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનિંગ. PSA ટેસ્ટ શું છે? મિત્રો, PSA એટલે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજેન. આ એક રક્ત પરીક્ષણ છે જે પ્રોસ્ટેટ ગ્રંથિમાં કેન્સર અથવા બળતરા સૂચવે છે. 70 વર્ષથી વધુ ઉંમરે તે શા માટે ન કરાવવું? આ ઉંમરે PSA સ્તરમાં વધારો ઘણીવાર કેન્સરને કારણે નહીં, પરંતુ સામાન્ય વયસંબંધિત બળતરાને કારણે થાય છે. જો ઉચ્ચ PSA જોવા મળે છે, તો ડોક્ટર બાયોપ્સીની ભલામણ કરે છે, જે એક જટિલ પ્રક્રિયા છે, જે રક્તસ્રાવ, ચેપ અને માનસિક તાણનું કારણ બની શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં પ્રોસ્ટેટ કેન્સર 70 વર્ષની ઉંમર પછી ધીમે ધીમે વધે છે અને જીવન પર ખૂબ ઓછી અસર કરે છે. નિષ્ણાતો શું કહે છે? US પ્રિવેન્ટિવ સર્વિસ ટાસ્ક ફોર્સની માર્ગદર્શિકા અનુસાર 70 વર્ષની ઉંમર પછી PSA પરીક્ષણની ભલામણ કરવામાં આવતી નથી. ખોટી હકારાત્મક અને વધુ પડતી સારવાર વ્યક્તિના જીવનની ગુણવત્તાને બગાડી શકે છે. તે ક્યારે જરૂરી હોઈ શકે છે? જો વ્યક્તિને પેશાબમાં અસામાન્યતા હોય અથવા પરિવારમાં પહેલાથી જ પ્રોસ્ટેટ કેન્સરનો ઇતિહાસ હોય ત્યારે આ ટેસ્ટ જરૂરી છે. નિષ્કર્ષ: 70 વર્ષની ઉંમરે કોઈ પણ લક્ષણો વિના PSA પરીક્ષણ વધુ નુકસાનકારક હોઈ શકે છે. નંબર 2, કોલોનોસ્કોપી. મિત્રો, કોલોનોસ્કોપીમાં મોટા આંતરડાના અંદરના ભાગનું લાંબી નળી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી કેન્સર અથવા પોલિપ્સ શોધી શકાય.
70 વર્ષથી વધુ ઉંમરે તે કેમ ન કરાવવું? મિત્રો, આ પ્રક્રિયામાં ઘેનની દવા અને તૈયારીની જરૂર પડે છે, જે વૃદ્ધો માટે ખતરનાક બની શકે છે. આ પ્રક્રિયા દરમિયાન આંતરડા ફાટવાનું એટલે કે છિદ્ર અને રક્તસ્રાવ થવાનું જોખમ રહેલું છે. ક્યારેક જો પોલિપ્સ જોવા મળે તો સર્જરીની ભલામણ કરવામાં આવે છે, જે વૃદ્ધોમાં જટિલ બની શકે છે. નિષ્ણાતો શું કહે છે? અમેરિકન કેન્સર સોસાયટી કહે છે કે જો 75 વર્ષની ઉંમર સુધી કોલોનોસ્કોપી ન થઈ હોય અને વ્યક્તિને કોઈ લક્ષણો ન હોય તો તેની જરૂર નથી. આ ઉંમરે સ્ક્રીનિંગનો ફાયદો ખૂબ ઓછો છે, કારણ કે કેન્સર બનવામાં અને તેને જીવલેણ થવામાં વર્ષો લાગે છે. તે ક્યારે જરૂરી બની શકે છે? મિત્રો, જો વૃદ્ધ વ્યક્તિને લોહીવાળું મળ, લાંબા સમય સુધી કબજિયાત અથવા ઝડપથી વજન ઘટવા જેવા લક્ષણો હોય તો 70 વર્ષ પછી લક્ષણો વિના માત્ર સ્ક્રીનિંગ માટે કોલોનોસ્કોપી ઘણીવાર ફાયદાકારક નથી. નંબર 3. ફૂલ બોડી સીટી સ્કેન અથવા ફૂલ બોડી MRI. મિત્રો, કેટલાક લોકો માત્ર રેગ્યુલર ચેક-અપના નામે ફૂલ બોડી સીટી સ્કેન અથવા MRI કરાવે છે. 70 વર્ષથી વધુ ઉંમરે તે કેમ ન કરાવવું? ઘણી વખત ફૂલ બોડી સ્કેનમાંથી નકામો રિપોર્ટ બહાર આવે છે, જેને ડોક્ટરો આકસ્મિક તારણો કહે છે. આ રિપોર્ટ ઘણીવાર ભય પેદા કરે છે અને વધુ બિનજરૂરી પરીક્ષણો અને સારવારનો માર્ગ ખોલે છે. સીટી સ્કેનમાં વધુ પડતું રેડિયેશન હોય છે, જે વૃદ્ધોમાં કેન્સરનું જોખમ વધારી શકે છે. નિષ્ણાતો શું કહે છે? મિત્રો, નિષ્ણાતો માને છે કે એસિમ્પ્ટમેટિક વૃદ્ધ લોકોમાં ફૂલ બોડી સ્કેનનો કોઈ સ્પષ્ટ ફાયદો નથી. તેના બદલે ડોક્ટર દ્વારા લક્ષણાધારિત પરીક્ષણ કરાવવું વધુ સારું છે. તે ક્યારે કરાવવું યોગ્ય છે? મિત્રો, જો શરીરમાં ગાંઠ હોય, વારંવાર તાવ આવે અથવા ડોક્ટરને કોઈ ચોક્કસ રોગની શંકા હોય ત્યારે તે કરાવવું જરૂરી છે. નિષ્કર્ષ: ફૂલ બોડી સ્કેન ભય અને મૂંઝવણ પેદા કરી શકે છે. તેથી ડોક્ટરની સલાહ લઈને જરૂર હોય તો જ કરાવો. મિત્રો, તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો મિત્રો, હવે જાણીએ કે આ ખોટા પરીક્ષણોથી શું નુકસાન થઈ શકે છે. ખોટો પોઝિટિવ રિપોર્ટ. ખોટો રિપોર્ટ તણાવ અને હતાશા તરફ દોરી જાય છે. બિનજરૂરી બાયોપ્સી અને સર્જરી વૃદ્ધોની રિકવરી નબળી બનાવે છે. ખર્ચાળ સારવાર. સારવારનો ખર્ચ વધારે છે પણ કોઈ ફાયદો આપતી નથી. માનસિક તણાવ, ભય, ચિંતા અને જીવનની ગુણવત્તામાં ઘટાડો. આડઅસરો: રેડિયેશન, રક્તસ્રાવ, ચેપ વગેરે. શું કરવું? સાચો રસ્તો એ છે કે ઉંમરના આધારે પરીક્ષણો ન કરાવો, લક્ષણો આધારિત પરીક્ષણો કરાવો. તમારા ફેમિલી ડોક્ટર અથવા પોતાના લાભ વગરના તબીબની સંસ્થાઓની સલાહ લો. તમારા સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરો. ઊંઘ, ભૂખ, ચાલ, આંતરડાની આદતોમાં ફેરફાર નોંધો. નિયમિતપણે બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. શરીર અને મન બંનેને સ્વસ્થ રાખો. યોગ, ધ્યાન કરો અને સારો ખોરાક ખા. મિત્રો, 70 વર્ષની ઉંમરે આપણે દરેક પગલું સમજી વિચારીને ભરવાનું છે. દરેક તબીબી પરીક્ષણ જરૂરી નથી અને કેટલાક પરીક્ષણો જીવલેણ સાબિત થઈ શકે છે. આજે આપણે ઉલ્લેખિત 3 પરીક્ષણો એટલે કે PSA પરીક્ષણ, કોલોનોસ્કોપી અને ફૂલ બોડી સ્કેન MRIને કોઈપણ કારણ વગર ટાળવું એ સમજદારીભર્યું છે. તો મિત્રો, આજે આ વિડિયોમાં આટલું જ છે. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સતર્ક રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આભાર.